નંબર 1, જો તમે સમસ્યાઓથી બચવા માંગતા હો તો કોઈ પણ કામમાં ઉતાવળ ન કરો. ઉતાવળમાં કરવામાં આવેલી મોટા ભાગની વાત કે કામ ખોટા સાબિત થાય છે. ખાસ કરીને મુશ્કેલ સમયમાં ધીરજ ન ગુમાવવી જોઈએ. નંબર 2, ધ્યેય મુશ્કેલ હોય તો સકારાત્મક વિચાર સાથે કામને નાના ભાગોમાં વહેંચવાથી તમને સફળતા ચોક્કસ મળશે. નંબર 3, કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો. ઉતાવળમાં લેવામાં આવેલો નિર્ણય ખોટો સાબિત થાય છે. નંબર 4, જીવનમાં સુખ શાંતિ જોઈતી હોય તો વગર વિચારે કંઈ ન બોલો. ઓછું બોલો પણ હંમેશા સાચું બોલો. નંબર 5, જ્ઞાની એ છે જે બીજાની ખામીઓ શોધતા નથી પણ પોતાની ખામીઓ શોધીને તેને દૂર કરે છે. નંબર 6, કોઈ તમને નીચું દેખાડવા માંગતો હોય તો ગર્વ કરજો, કેમ કે તમે એનાથી ઉચ્ચ અને મહાન છો. નંબર 7, જિંદગીના રસ્તા સીધા અને સરળ હોય છે પણ મનના વળાંકો જ બહુ નડે છે. નંબર 8, જીવનમાં સપનાઓ તૂટવા પણ જરૂરી છે. ખબર તો પડે કે આપણામાં કેટલી ત્રેવડ છે પાછું ઉઠવાની. નંબર 9, જીવનમાં બીજા લોકો કેવા છે તે સાબિત કરવા જતાં આપણે કેવા છીએ એ સાબિત થઈ જાય છે. નંબર 10, સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે પણ મહાન બન્યા પછી સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે. એ ક્યારેય પણ ના ભૂલશો. લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા, કારણ કે સફળતા શરમથી નહીં, સાહસથી જ મળશે. દુનિયામાં સૌથી વધારે ગરમ વસ્તુ હોય તો તે પૈસો છે, કારણ કે તે સારામાં સારા સંબંધોને બાળી નાખે છે. બહુ સારો સ્વભાવ પણ સારો નહીં, કેમ કે પછી એ નથી સમજાતું કે તમારી કદર થઈ રહી છે કે ઉપયોગ. જ્યારે તમે એકલા હો ત્યારે તમારા વિચારો ઉપર કાબૂ રાખો અને જ્યારે તમે બધાની સાથે હો ત્યારે તમારી જીભ ઉપર કાબૂ રાખો. મૃત્યુ પછી આપેલા વખાણ અને દિલના દુઃખ પછી માંગેલી માફી, આ બંનેનું કોઈ મહત્વ નથી. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. કોઈ ભલે ગમે એટલું કહે, તમારી જાતને શાંત રાખો, કારણ કે સૂર્ય ગમે તેટલો મજબૂત હોય તે સમુદ્રને સૂકવી શકતો નથી. વિચારેલું કદી થતું નથી. ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી, અને ગમતું મળે એ ટકતું નથી. બસ એનું નામ જિંદગી. વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે સાહેબ. સંબંધો સાચવવા હોય તો
એકબીજાને યાદ કરવું પણ જરૂરી છે. સમસ્યાઓ એટલી શક્તિશાળી કદી નથી, કારણ કે કાળી રાત ગમે એટલી લાંબી હોય પણ સવાર જરૂર અંધકાર ટકાવે છે. બધાની સેવા કરો, પણ કોઈની પાસેથી કંઈ અપેક્ષા ન રાખો, કારણ કે સેવાની સાચી કિંમત ભગવાન જ આપી શકે છે, માણસો નહીં. વાત કરવાથી જો વાત બની જતી હોય તો વાત કરી લેવી જોઈએ. ચૂપચાપ રહેવાથી સંબંધો બગડી જતા હોય છે.